તો ચોટીલામાં પ્રાંત ઓફિસરની ગાડીનો પીછો કરતી ગાડી ઝડપાઈ ગઈ છે। પ્રાંત ઓફિસર એચ.ટી. મકવાણાની ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો। પોલીસે કારમાં સવાર 2 લોકોની અટકાયત કરી લીધી છે। તો ઝડપાયેલી ગાડીમાંથી પ્રાંત અધિકારીને ફોન મળ્યો છે। તો ફોનમાં રણજીત નામની વ્યક્તિનો ફોન આવ્યો। રણજીતે પોતે એલસીબીમાં હોવાની ઓળખ આપી છે। પ્રાંત ઓફિસર રોડ પર નથી એટલે ગાડી કાઢવા કહ્યું હતું। પ્રાંત ઓફિસરે બક્કલ નંબર માંગતા ફોન કટ કર્યો હતો। રણજીત નામનો કોઈ વ્યક્તિ એલસીબીમાં ન હોવાનું પીઆઈએ કહ્યું છે। તો પ્રાંત અધિકારીને કોણે ફોન કર્યો તેની તપાસ હાથ ધરાઈ છે। તો સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત ઓફિસર એચ.ટી. મકવાણાની ગાડીનો પીછો કરતી ગાડીના જે ડ્રાઈવરો હતા 2 વ્યક્તિઓ અંદર સવાર હતા તેમને ઝડપી લેવામાં આવ્યા છે। ઝડપાયેલી ગાડીમાં મોબાઈલની રિંગ રણકી। પ્રાંત અધિકારીએ ફોન પણ ઉપાડ્યો હતો અને આખી ઘટનાનો ઘટસ્ફોટ થઈ ગયો। તો રણજીત નામનો વ્યક્તિ પોતે એલસીબીમાં હોવાનું કહેતો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, પ્રાંત ઓફિસરની ગાડીનો પીછો કરતી ગાડી પણ ઝડપાઈ ગઈ, સાથે 2 ને ઝડપી પાડવામાં આવ્યા છે। ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેક્ટરના આદેશ બાદ સતત તંત્ર છે દોડતું થયું છે। જેમાં ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા સતત કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। જેમાં ગેરકાયદેસર જે ડમ્પરો છે દોડતા હોય છે એની સામે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। ગઈકાલે પ્રાંત અધિકારીની ગાડીનો એક ગાડી છે પીછો કરી રહી હતી। એ ગાડીને પકડતા અંદરથી 2 વ્યક્તિ છે મળ્યા હતા। સાથે સાથે 2 થી 3 ફોન છે મળ્યા હતા। ફોનમાં જે તપાસ કરતા અંદર તમામ રેકોર્ડિંગ છે બહાર આવ્યા હતા। આ રેકોર્ડિંગમાં અલગ અલગ અધિકારીઓના નામે આ નંબર છે સેવ કર્યા હતા અને એમાં જે છે વાત કરી રહ્યા હતા। એક ડમ્પરના 3000 રૂપિયા લેખે ઉઘરાણું છે કરી રહ્યા હતા। આ અધિકારીઓ કોણ છે આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરતા બંને અધિકારીઓ સાથે વાત કરતા બંને કંઈ જાણતા નથી એવું હાલ સામે આવી રહ્યું છે। તો આ અધિકારીના નામે આ વહીવટદારો છે કોણ છે, કોણ હપ્તા ઉઘરાવે છે એની પણ તપાસ છે હાથ ધરવામાં આવી છે। હાલ તો પ્રાંત અધિકારીએ આ કોલ રેકોર્ડ, ફોન તેમજ ગાડી કબજે કરી અને વધુ તપાસ છે હાથ ધરી છે। સમગ્ર નંબર જે ફોન નંબરના આધારે વાત કરવામાં આવે છે એ નંબરના આધારે આ નંબર કોના છે, કેટલા સમયથી આ વહીવટ ચાલુ છે એ તો તપાસના અંતે જ સામે આવશે। જી, આભાર માહિતી માટે।